પીએમવીબીઆરવાય પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના. આ યોજના દ્વારા યુવાઓને મળશે 15,000 સુધીની સહાય. શું તમે તૈયાર છો પીએમવીબીઆરવાય માટે? તો ચાલો આજે જાણીએ આ યોજનાનો લાભ તમને મળવા પાત્ર છે કે નહીં. તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહો. યોજના શું છે? પીએમ વિકસિત ભારત રોજગાર યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી નવી રોજગાર સંલગ્ન પ્રોત્સાહક યોજના છે, જેનો ઉદ્દેશ સંગઠિત ક્ષેત્રમાં નોકરીઓનું સર્જન વધારવાનો છે. અને આ યોજના કર્મચારીઓ અને નોકરીદાતા બંનેઓને સીધો લાભ આપે છે. આ યોજનાનું સંચાલન કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ દ્વારા કરવામાં આવે છે, અને તે 1 ઓગસ્ટ 2025 થી 31 જુલાઈ 2027 સુધી અમલમાં રહેશે. તો યોજનાનો મુખ્ય હેતુ જોઈએ તો 2 વર્ષમાં 3.5 કરોડ નોકરીઓ સર્જવાની, જેમાંથી લગભગ 1.92 કરોડ પ્રથમ વખત નોકરી મેળવનાર યુવાનો હશે. કુલ બજેટ 99,446 કરોડ એટલે લગભગ 1 લાખ કરોડ. યોજનાનો લાભ જોઈએ તો હવે વાત કરીએ કર્મચારી તરીકે તમને શું મળશે. જો તમે પ્રથમ વખત ઈપીએફઓમાં રજીસ્ટ્રેશન થઈને નોકરી શરૂ કરો છો અને તમારો માસિક પગાર 1 લાખથી ઓછો છે, તો તમે પાત્ર છો. તમને મળશે કુલ 15,000ની સહાય. 6 મહિના પૂરા થયા પછી મળશે અડધી રકમ. 12 મહિના પછી અને ફાઇનાન્શિયલ લિટરેસી ટ્રેનિંગ કર્યા બાદ તમને બાકી રકમ આ સહાય સીધી તમારા બેંક ખાતામાં જમા થશે. તો બીજો હપ્તો 12 મહિના નોકરી અને ફાઇનાન્શિયલ લિટરેસી પ્રોગ્રામ પૂર્ણ કર્યા બાદ. તો આ યોજના માટે પાત્રતા જોઈએ તો આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે? ઈપીએફઓમાં નોંધાયેલું હોવું જરૂરી છે. માસિક પગાર 1 લાખથી ઓછો હોવો જોઈએ. યુએએન નંબર સક્રિય અને આધાર સાથે લિંક એટલે કે જોડાયેલું હોવું જરૂરી છે. નિયોક્તા માટે લાભ જોઈએ તો પ્રોત્સાહક રકમ પ્રતિ નવો કર્મચારી 3,000 પ્રતિ મહિને, મહત્તમ 2 વર્ષ સુધી. અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આ લાભ 3 થી 4 વર્ષ સુધી. હવે આ યોજનાનો સમયગાળો જોઈએ તો 1 ઓગસ્ટ 2025 થી શરૂ અને અંત 31 જુલાઈ 2027 સુધી મળતી નોકરીઓ પર જ તમને લાભ મળવા પાત્ર થશે. તો મિત્રો, આ હતી વિકસિત ભારત રોજગાર યોજનાની સંપૂર્ણ માહિતી. જો તમે પણ નોકરી શોધી રહ્યા છો તો આ યોજના તમારા માટે સોનેરી તક છે. વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને આવી વધુ માહિતી માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.